તમે જોઈ રહ્યા છો આ ડાંગરનો પાક ઉગી ગયો મિત્રો। કંપનીવાળા હોય તો કંપનીવાળા ગાઈસ જય માતાજી, કેમ છો? તો દરેક મારા મિત્રો હોપફુલી મજામાં જ છો। તો મિત્રો આજે તમને બતાવીશ કે ખેતરમાં કમોસમી વરસાદ થવાથી ખેતરોમાં બધા ખેડૂત ભાઈઓને કેટલું નુકસાન થયું છે। કેમ કે મારે પોતાને પણ એક ખેતરમાં નુકસાન થયું છે, તો મને ખબર છે એની લાગણી કેવી હોય, એનું દુઃખ કેટલું થાય ખેડૂતને। અને આ બધી વસ્તુ મિત્રો સાચું કહું તો ખેડૂત જ સહન કરી શકે, બીજા કોઈની બાકી તાકાત નથી કે આવી નુકસાની સહન કરી શકે। કેમ કે મિત્રો એક ખેડૂત જ એવો વ્યક્તિ છે કે ભગવાન ભરોસે જ બધું કરી દેતો હોય છે ખેતી, પણ અહીંયા ભગવાન થોડું કુદરત છે, કુદરતની આગળ કોઈનું કંઈ ચાલતું નથી। પણ કેટલું નુકસાન થયું છે, કેવું નુકસાન થયું છે એ દરેક વસ્તુ તમને મિત્રો આ વિડીયોમાં બતાવું તમને। તો બન્યા રહો વિડીયોમાં, આગળ પણ તમને વિડીયો બતાવું। આ તમે જોઈ શકો છો મિત્રો પૂરા પાક આ ઉગી ગયો મિત્રો। હવે આ પાક કંઈ કામનો નથી। હવે આને બજારમાં વેચવા જાય તો બજારમાં પણ કોઈ લે નહીં। આ તમે જોઈ શકો છો પાક નુકસાની। તો મિત્રો આ ખેડૂત ભાઈઓને આપણા પાક નુકસાન થયું છે એ વિશે તમે શું કહેવા માગશો? કેમ કે મિત્રો કંપનીના માલિક હોય, કંપનીના માલિક જેમ કે રિયલ હોય, કોઈ ઉદાહરણ તરીકે વોટેવર કોઈ પણ કંપની હોય મિત્રો, તો કંપની પોતાની જાતની કદાચ પ્રોડક્ટ એક્સપાયર ડેટ ગતી રહે હોય ને, તો એક્સપાયર ડેટ ભૂખીને પણ બીજી ડેટ લગાવીને પણ મિત્રો એ કંપનીનો માલિક 2 નંબર કરીને પણ એ પ્રોડક્ટ બજારમાં વેચી દેતો હોય। પણ મિત્રો આ તમને મેં જે ખેડૂતની પરિસ્થિતિ બતાવી, ખેડૂત હવે આ કદાચ ના વેચવા લાયક રહેશે, ના પોતાના માટે રાખવા લાયક રહેશે, તો મતલબ ખૂબ જ નુકસાન થયું છે। તો આ વિડીયોના માધ્યમથી ગુજરાત સરકારશ્રીને પણ ગુજરાતના દરેક જિલ્લા, મોટાભાગે ઘણા જિલ્લામાં વરસાદ પડ્યો છે, ખેડા, કચ્છ, પાટણ, તો આ બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। તો સરકારશ્રીને અમારી એક ખાસ નમ્ર અપીલ કે આ ખેડૂતોની વારે આવજો। જો આ ખેડૂત હશે તો જ આ દેશ છે, અને ખેડૂત હશે તો જ આ દુનિયા છે, બાકી દુનિયાનું કોઈ અસ્તિત્વ નથી ખેડૂતોના। તો ખેડૂતને બને એટલી મદદ કરજો સરકારશ્રી, અને ખેડૂત ભાઈઓને જે કંઈ પણ પાકને લગતી સહાય બને એ સહાય કરજો। અને દરેક મારા ચાહક મિત્રોને એક ખાસ નમ્ર અપીલ કે આ વિડીયોને વધુમાં વધુ મિત્રો તમે આગળ શેર કરજો, બને એટલો શેર કરજો, અને કોમેન્ટ કરજો। લાઇક નહીં કરો તો એક બેન હળાતા ચાલશે, પણ કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું બિલકુલ ના ભૂલતા। કેમ કે કિસાન અને જવાન એ આપણા દેશનો મેન પાયો છે મિત્રો। તો જય જવાન જય કિસાન લખવાનું બિલકુલ ના ભૂલતા, અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, કેમ કે આ વિડીયો સરકાર સુધી પહોંચી શકે। અને એમાંય પણ આપણો ખેડા જિલ્લો બાકાત છે, જે કૃષિ પેકેજ આવ્યું છે એમાં આપણો ખેડો જિલ્લો બાકાત છે, આ લિસ્ટમાં જોયું હતું મેં। તો સરકારશ્રીને પણ ખાસ નમ્ર અપીલ કે ખેડા જિલ્લાને પણ તમે આમાં જોઈન્ટ કરો, કેમ કે ખેડા જિલ્લામાં પણ ખૂબ જ નુકસાન ભારે વરસાદથી થયું છે। તો સરકારશ્રીને એક નમ્ર અપીલ કે ખેડા જિલ્લાને પણ તમે આ કૃષિ પેકેજમાં જાહેર કરો, અને ખેડા જિલ્લાના ખેડૂતોને પણ આનો લાભ આપો એવી દિલથી અમારી નમ્ર અપીલ છે। અને જેટલા પણ ખેડૂત ભાઈઓ, ખેડૂત પુત્રો આ મારો વિડીયો જોઈ રહ્યા છે, એ દરેકને ખાસ એક નમ્ર અપીલ કે આ વિડીયોને વધુમાં વધુ તમે મિત્રો શેર કરજો, કેમ કે જેથી દરેક ખેડૂત મિત્રોની પાસે આ વેદના કે ખેડૂતોની વેદના શું હોય એ દરેક વ્યક્તિ સુધી પહોંચી રહે। તો આટલેથી મારા વિડીયોને એન્ડ કરું, મારી વાણીને વિરામ આપું મિત્રો। જય માતાજી, જય બાબારી, જય જવાન જય કિસાન।